જય માતાજી જય સાઉન્ડમાં તો આજમાં તો પહેલાં તો ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જરૂર સબસ્ક્રાઈબર કરી દેશો કેમ કે મારે ભૂલ પડી ગઈ છે બોલવામાં. તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. તો આજે હું વિક્રમને બધા ક્યાં જાય ખબર છે. આજમાં તો નવું ઘર છે તો નવું ઘરે અમે સામાન એવું બધું ફેરવીએ છીએ. કાલમાં બધું સાફ સફાઈ કરી આવેલા હતા ને કેમ કે સામાન ભરતા હતા ત્યારે બ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ રહ્યો નહીં. તો ચાલુ ગાડીએ પછી અમે બનાવવાનું ચાલુ કર્યું કા વિક્રમ. તો જો અમારા ભૂમિ પણ જઈ ગઈ છે અને વિક્રમ ગાડી આંકે છે. ભૂમિબેન આપણે ક્યાં જઈએ છીએ? મેઢા જઈએ છીએ એમ કહે છે. તો એક વિડીયોમાં પૈના રહેજો. આપણે સામાન પણ ઉતારવાનો છે. ટ્રેક્ટર આગળ જાય એ પણ લેવાનું છે અને ઘણાભાઈ છે ને ધૂળે એટલી ઉડાડતા જાય છે ને નવા ઘરે સામાન ફેરવીએ તો તમારે લાપસી ને એવું તો ખાવા આવવું પડે ને. અમારામાં તો એવો રિવાજ છે કે નવું ઘર હોય ત્યાં સામાન ફરે એટલે લાપસી ને એવું બનાવવાનું હોય તો તમારે બધાને લાપસી ને એવું ખાવા આવવું પડે. તો આપણે આગળનો વિડીયો બનાવીએ છીએ હજી ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં. તો જો આ ટ્રેક્ટરમાં ભરી લીધો છે સામાન. એક ઢીંગી બેન તો જો અમારે ગનાભાઈ છોકરી ત્યાં જ છે માથે બેઠી. આપણો જન્મ થયો પછી 1-2 વર્ષ આપણી માં આપણને દૂધ પાય છે. પછી બાળપણથી યુવાની બુઢાપા સુધી આપણે ગાય માતાનું દૂધ પીને મોટા થયા છીએ. આપણે બુઢાપા સુધી જે ગાય માતાનું દૂધ પીને મોટા થયા. લઈને આવે છે આપણું ટ્રેક્ટર બહાટી. એ તો વાળ હરખા કરે છે એને તો દબાવી. તો જો સામાન બધો ઉતાર નાખ્યો છે. હજી આ બધે ગોઠવતા તો કેટલો ટાઈમ વયો જાય. વિક્રમ ફોનમાં વાતું કરે છે. વાડી હાલો રહો જો ગાડી હા વાડી હાલો રહો ના ગાડી લઈને જાવ ને બધી લઈ આવો. જો અહીં આપણે મગદાન પડકે છે ને વાડી